આજે વિધાનસભાનો બજેટ સત્ર દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર લયો અને કીધું કે તારાંકિત પ્રશ્નમાં બહુ સમય જાય છે, સરકારને અભિનંદન પાઠવવા અને ઘણી બધી બાબતોને લઈને જે મહત્ત્વના મુદ્દાઓ છે તેના પર ચર્ચા નથી થતી. ત્યારબાદ ગૃહની અંદર મંત્રી અર્જુન મોઢવાડિયા, મંત્રી જીતુ વાઘાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓ દ્વારા ગોપાલ ઇટાલિયા સાથે તીખી બહેસ કરવામાં આવે છે. તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. શું મામલો હતો અંદર, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે 15મો દિવસ હતો. આ દરમિયાન તારાંકિત પ્રશ્નોને લઈને ચર્ચા થઈ રહી હતી ત્યારે સરકારનો આભાર છે તે ધારાસભ્યો માની રહ્યા હતા. ત્યારે આટલામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોઈન્ટ ઓફ ઓર્ડર લે છે અને કહે છે કે આ તારાંકિત પ્રશ્નમાં સરકારને જે આભાર વિધિને ઘણી બધી બાબતોને લઈને વખાણ થાય છે, તેના કારણે જે મહત્ત્વના મુદ્દાઓ જનતાના હોય છે તેનો સમય છે તે મળતો નથી ને આ માત્ર જે બીજા મુદ્દાઓ છે તેના પરથી સમય આખો વ્યય થતો હોય છે. તેના કારણે ત્યાર પછી એક નિયમ છે ગોપાલ ઇટાલિયા તે વિધાનસભાના ગૃહનો નિયમ બતાવે છે. જે બાદ મંત્રી અર્જુન મોઢવાડિયા કહે છે કે જે બુક તમે ભણી રહ્યા છો એના અમે શિક્ષક રહી ચૂક્યા છે. તે પ્રકારની ટિપ્પણી છે તે મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા ગોપાલ ઇટાલિયાના નિવેદન પર કરવામાં આવે છે. ત્યાર પછી ગોપાલ ઇટાલિયા ફરી એ નિયમોને લઈને વાત કરતા જે તે સમય મંત્રી અશોક ભટ્ટ હતા, સરકાર ભાજપની હતી, તે દરમિયાન વિપક્ષમાં મંત્રી અર્જુન મોઢવાડિયા હતા ને તેઓએ પણ પોઈન્ટ ઓફ ઓર્ડર જે તે સમયે ઉઠાવ્યો હતો તે મુદ્દો યાદ કરાવે છે અને કહે છે કે તમે પણ વિપક્ષમાં હતા ત્યારે પોઈન્ટ ઓફ ઓર્ડરમાં આજે તારાંકિત પ્રશ્નમાં સમય વ્યય થાય છે તે મુદ્દો ઉઠાવી ચૂક્યા છો. ત્યાર પછી મંત્રી જીતુ વાઘાણીની આ કેસમાં એન્ટ્રી થાય છે. તેઓ પણ વચ્ચે પડે છે અને કહે છે કે ગોપાલ ઇટાલિયા તમે તો બહુ ભણેલા ગણેલા હોવાની વાતો કરો છો, તમે શું માનો છો તમારી જાતને? તે પ્રકારે બોલાચાલી થોડાક સમય માટે થાય છે ને આટલામાં મંત્રી જીતુ વાઘાણી એવું પણ કહે છે કે આ તો ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ 8 પાસ કહે છે. ત્યારે આ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ પ્રતિક્રિયા સામે આવે છે ને ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે અમે વિધાનસભાના બહાર પગથિયા પર બેસીને આજ દિન સુધી કોઈ ગૃહમંત્રીને જૂતો માર્યો હોય તેવા મારા સંસ્કાર નથી, આ શિષ્ટાચાર નથી. આ પ્રકારે મંત્રીઓ દ્વારા જે રીતે ગોપાલ ઇટાલિયાને ઘેરવામાં આવ્યા, જે ટીકા ટિપ્પણીઓ થઈ ગૃહની અંદર 38 મિનિટ સુધી આ ચર્ચા છે તે ચાલી હોય તેવી વાત કહેવાઈ રહી છે. જે વાત મંત્રીઓ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે વિશેષ અધિકાર ભંગ બદલ પગલાં લેવા માટેની માંગ પણ કરવામાં આવી છે. જોકે આ મામલે અધ્યક્ષે તમામ જે ત્રણેય મંત્રીઓ અને ધારાસભ્યને સાંભળીને ત્યારબાદ તેમનો ચુકાદો છે તે અનામત રાખ્યો છે. પરંતુ જે ગૃહના અંદર આજે તીખી બહેસ થઈ હતી તેને લઈને આજે જે રાજકારણ ગરમાયું હતું તે ચર્ચા વેગવાન બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.